હરિઓમ. ધોરણ 2 વિષય ગુજરાતી 1. પાઠ 8 ચાલે છે. પાઠનું નામ લખીશું તો કશું લખવાનું નથી. સોય, સંચો ને સાપ. ગયા તાસમાં એક ગીત જોયું હતું. ટપાલી. ટપાલીને આપણે ઓળખીએ છીએ. ધ્યાન બધાનું મારી સામે. ટપાલીને આપણે ઓળખીએ છીએ. તે ટપાલ પહોંચાડવાનું કામ કરે છે. એ પછી ગીતના પ્રશ્નોના જવાબ પણ લખ્યા. પછી પત્ર લખ્યો, બરાબર, પોસ્ટ કાર્ડ લખ્યું હતું ને, સરસ મજા. દિલ્હીથી એ પોસ્ટ કાર્ડ બરાબર આવ્યું હતું તો દિલ્હી ઉપર આવ્યું. કોની પર આવ્યું હતું? દિલ્હી ઉપર. દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈ હતી. એમાં બિલ્લીબેનને આમંત્રણ હતું. બિલ્લીબેન તો ખુશ થઈ ગઈ, મારે તો ખીર ખાવા દિલ્હી જવાનું છે. પણ બિલ્લીબેન દિલ્હી જશે કેવી રીતે? તો હવે એક સરસ મજાની વાર્તા છે. એ વાર્તા આપણે જોવાની છે. બધું જ બંધ, નોટબોટ મારી સામે ધ્યાન. એક સરસ મજાની પહેલાં વાર્તા કહું છું, પછી આપણે આગળ પાઠનું વાંચન કરીશું. એક હતી બિલ્લી. બિલ્લી એટલે બિલાડી. એને દિલ્હીથી પત્ર આવ્યો હતો. એટલે બિલ્લીને દિલ્હી જવું. પણ બિલ્લીએ વિચાર કર્યો કે હું દિલ્હી જઈશ કેવી રીતે? અહીંયા આપણે અમદાવાદમાં રહીએ છીએ અને દિલ્હી જવા માટે આપણે કોઈ વાહનનો ઉપયોગ કરવો પડે. બિલાડી થોડી ચાલતી ચાલતી જતી રહેશે, ના જઈ શકે. એને મારા ઘરેથી તમારા બધાના ઘેર આવવું હોય ને તો આવી શકે બિલાડી. એ અમદાવાદમાં ને અમદાવાદમાં, બોપલમાં ને બોપલ. પણ આ તો છેક દિલ્હી જવું. બિલાડીએ બહુ જ વિચાર કર્યો કે હવે હું દિલ્હી જઈશ કેવી રીતે? પણ પછી તેણે બધા જ પ્રાણીઓને ભેગા કર્યા. બધા પ્રાણીઓને ભેગા કરી અને બોલાવ્યા. અને પછી પોતાને દિલ્હી જવાનું છે એવી સરસ મજાની વાત કરી. અને બધા પ્રાણીઓએ પછી એને સલાહ આપી કે તું આમ કર, તું તેમ કર, એવી સલાહ. તો બિલ્લીબેન તો પહેલાં પહોંચી ગઈ ખેડૂત પાસે. ખેડૂત પાસે જઈને કે, ખેડૂત ભાઈ, મારે થોડું કામ છે. ખેડૂત કે, શું કામ છે?
મને થોડો કપાસ આપો ને. બિલ્લીબેનને ખેડૂતભાઈએ કપાસ આપ્યો. બિલાડી કપાસ લઈને ઘરે. ખેડૂત ખેતી કરે, અનાજ પકવે, ખેતરમાં કામ કરે. કપાસ લઈને ઘરે આવી ગઈ. પછી બીજા દિવસે પિંજારા પાસે. પિંજારો એટલે વળકણ. બિલ્લીબેન તો એની દુકાને પહોંચી ગયા અને કે, પિંજારા ભાઈ, મારે થોડું કામ છે. પિંજારો કે, શું કામ છે? બિલાડી કહે, આ કપાસ મને પીંજી આપો ને. એટલે કપાસમાંથી કાપડ બને. શું બને? કાપડ. એ કાપડમાંથી આપણે પછી આવા કપડાં સીવડાવીએ. પિંજારા ભાઈએ હા પાડી. બિલાડી ખુશ થઈ ગઈ. પિંજારો રૂ પીંજે, ગાદલા ભરાવે, રજાઈ કરે. પિંજારાએ કપાસ પીંજી આપ્યો. ત્યાંથી એ તો ગઈ વણકર પાસે. વણકરભાઈ, મારે થોડું કામ છે. વણકરભાઈ કહે, શું કામ છે? મને આ થોડું કામ છે. આ રૂમાંથી કાપડ વણી આપો ને. એટલે વણકરભાઈએ રૂ લીધું, એનું સરસ મજાનું આવું કાપડ તૈયાર કરી દીધું. કાપડ તૈયાર થઈ ગયું અને બિલ્લીબેન તો ખુશ. વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું. બિલાડી ખુશ થતી દરજી પાસે ગઈ. આપણે કપડાં સીવડાવવા ક્યાં જઈએ છીએ? દરજી પાસે. દરજી પાસે ગઈ અને દરજીભાઈને બૂમ પાડવા માંડ્યો, ઓ દરજીભાઈ, મારે થોડું કામ છે. દરજીભાઈ કે, બિલ્લીબેન, તમારે શું કામ છે? તો કે, આ કાપડમાંથી મને ફ્રોક સીવી આપો ને. દરજીભાઈએ હા પાડી. દરજીભાઈએ બિલ્લીનું માપ લીધું અને ફ્રોક સીવવાની હા પાડી. દરજી કપડાં સીવે, શર્ટ સીવે, ફ્રોક સીવે, પેન્ટ સીવે, વિવિધ પ્રકારના કપડાં સીવે. હવે ફ્રોક લઈને આ તો બિલ્લીબેન આગળ દોડ્યા ધીમે. ત્યાંથી પહોંચી ધોબીભાઈ પાસે. ધોબીભાઈ, મારે થોડું કામ છે. ધોબી કહે, શું કામ છે? ધોબીભાઈ, આ ફ્રોક મને ધોઈ આપો ને અને ઇસ્ત્રી કરીને આપો ને. ધોબીએ હા પાડી. ધોબી કપડાં ધોવે, ઇસ્ત્રી કરે. બિલ્લી તો ખુશ થઈ ગઈ, કારણ કે બધા જ કામ બિલ્લીના ફટાફટ થતા હતા. ત્યાં તો ઇસ્ત્રી પણ કરી આપી.
ત્યાંથી ગઈ મોચી પાસે. હવે બિલાડી બેનને તો ફ્રોક તો પહેર્યું, પણ પગમાં ચંપલ તો જોઈએ ને. તો હવે મોચી પણ શું સીવે? તો ચપ્પલ સીવે. તો મોચી પાસે ગઈ. બિલ્લી બેન તો પહોંચ્યા અને મોટેથી બૂમ મારી, મોચી ભાઈ, મારે થોડું કામ છે. મોચી ચામડામાંથી ચપ્પલ બૂટ બનાવે. મોચીએ બિલ્લીના પગનું માપ લઈ સરસ મજાના ચંપલ સીવી. ત્યાંથી બિલ્લી આગળ. હવે કપડાં તૈયાર થઈ ગયા, ચંપલ તૈયાર થઈ ગયા. હવે બિલાડી જાય શેમાં પણ? બિલાડીને કે પ્લેનમાં થોડી બેસવા દે. બિલાડી બેન તો મૂંઝાયા કે હું શું કરીશ. બિલાડીને એકદમ વિચાર આવ્યો. બિલાડી પહોંચી સુથારના ઘરે. સુથાર શું બનાવે? લાકડાની ચીજ વસ્તુ બનાવે. કબાટ, આ બોર્ડની પટ્ટી, તમારા ઘરના બારી બારણાની પટ્ટી, બારણું, પલંગ, આ બધી જ વસ્તુ સુથાર ભાઈના ત્યાં જઈને બિલ્લી બેને બૂમ મારી, સુથાર ભાઈ, મારે થોડું કામ છે. સુથારભાઈ કહે, શું કામ છે? સુથારભાઈ, મને આ લાકડામાંથી ગાડી બનાવી આપો ને. સુથાર લાકડામાંથી ગાડી પણ બનાવે. એટલે સુથારભાઈએ તો હા પાડી કે ભાઈ હું તને લાકડામાંથી ગાડી બનાવી દઈશ. બિલાડી તો ખુશ થઈ ગઈ. ખુશ થતી આગળ જાય. હવે ત્યાંથી ક્યાં ગઈ? રસ્તામાં જતા તરસ લાગે તો તમે તો વોટર બેગ લઈને આવી જાઓ છો. બિલાડી થોડી વોટર બેગ લેવા જશે. બિલાડી ત્યાંથી ગઈ કુંભાર પાસે. કુંભાર શું કામ કરે? માટીની ચીજ વસ્તુ બનાવે. માટલા બનાવે, કોડિયા બનાવે, તાવડી બનાવે, નાના નાના ઘડા બનાવે. માટીની દરેક ચીજ વસ્તુ કુંભાર. હવે પહોંચી તો ગઈ એટલે કે કુંભાર ભાઈ, મારે થોડું કામ છે. કુંભારને થયું આ બિલાડીને મારું શું કામ પડ્યું? તો બિલાડી તો કે કુંભાર ભાઈ, મને એક નાનો ઘડો આપો ને. કુંભારભાઈએ હા પાડી કે ચલે આ નાનો ઘડો. ખુશ થઈ ગઈ બિલાડી. દિલ્હી જવાના બધા જ કામ સરસ પસાર થતા હતા. તેના ફ્રોક તૈયાર થઈ ગયું, ચપ્પલ તૈયાર થઈ ગઈ, લાકડાની ગાડી તૈયાર થઈ ગઈ, માટીનો ઘડો પણ મળી ગયો. હવે બિલાડી ક્યાં જશે? તો આગળ જોઈએ. પછી આ બધું લઈને બિલાડી એના ઘેર આવી. ખુશ થતી એના ઘેર. પછી શું કર્યું બિલાડી? નાહવા બેઠી. નાહી લીધું પહેલાં. પછી સરસ મજાની તૈયાર થઈ ગઈ. ફ્રોક પહેરી લીધું, ચંપલ પહેરી લીધા, પછી પાણીનો ઘડો ભરી દીધો અને દેડકાભાઈને બોલાવવા માટે ગઈ. પાછા દેડકાભાઈ આવી ગયા. હવે બિલ્લી બેન તો કપડાં ફ્રોક પહેરી લીધું, ચંપલ પહેરી લીધા અને તૈયાર થઈ ગયા. હવે એ લાકડાની ગાડી હતી ને એની અંદર પાણી ભરેલો ઘડો મૂકી દીધો અને બિલ્લી અંદર
બેસી ગઈ. હવે ગાડી કોણ ખેંચશે? આ તો જબરું કહેવાય. ગાડી કોણ ખેંચશે? તો બિલ્લીએ દેડકાને પાછળ ગાડીએ બેસાડી દીધો, ચોંટાડી દીધું. ગાડી હતી ને એની આગળ દેડકાની પાછળ ગાડી જોઈન્ટ કરી દીધી અને દિલ્હી જવા બિલ્લી બેનની સવારી ઉપડી. ક્યાં ઉપડી? દિલ્હી જવા. કેવું બોલે બંને? મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ. મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ. કારણ કે બિલાડી મ્યાઉ મ્યાઉ બોલે, દેડકો ડ્રાઉ ડ્રાઉ બોલે. એટલે બિલ્લી બેન તો તૈયાર થતા ઉપડ્યા દિલ્હી તરફ. આ ચિત્રમાં દેખાય છે બધાને સરસ મજાની ગાડીમાં બિલ્લી બેન બેઠેલા છે. આ આગળ દેડકાને જોડી દીધો છે અને બંનેની સવારી દિલ્હી તરફ ઉપડી છે. દેખાય છે બધાને? ચલો હવે થોડા પ્રશ્નો પૂછીશ, હું જ જવાબ આપીશ, તમારે સાંભળવાનું છે. વાર્તા બધાને ગમી ને? જો પહેલાં થોડા અઘરા શબ્દો જોઈશું. લખવાના નથી અત્યારે, લખવાના નથી. લખવાની મેં ના પાડી છે કે કોઈ પણ વિદ્યાર્થી લખશે નહીં અત્યારે. દિલ્હી, દિલ્હી, આને વાંચન કરાય દિલ્હી, આનું વાંચન કરાય દિલ્હી. હવે ચલો પ્રશ્ન પૂછો. બિલ્લી માસી દિલ્હી જવા માટે તૈયાર થઈ ગઈ. કોની કોની પાસે ગઈ? તો સાંભળો. ખેડૂત પાસે, પિંજારા પાસે, ભણકર પાસે, દરજી પાસે, ધોબી પાસે, સુથાર પાસે અને કુંભાર પાસે. આ બધાની પાસે બિલ્લી ગઈ અને દિલ્હી જવાની તૈયારી કરી લીધી. દિલ્હી જવાની તૈયારી કરી. બધાએ બિલ્લીને કંઈક વસ્તુ આપી અને બિલ્લી તે વસ્તુ લઈ અને દિલ્હી જવા ઉપડી ગઈ. મેં પહેલો શબ્દ લખ્યો દિલ્હી, બીજો શબ્દ લખ્યો બિલ્લી, ત્રીજો શબ્દ પાઠ્યપુસ્તકની અંદર દિલ્હી નથી આપ્યું, દિલ્હી લખવાનું. ત્રીજો શબ્દ પિંજારો. 4 ધોબી. 5
ખેડૂત. બિલ્લી શું ખાવા માટે દિલ્હી ગઈ? ખીર ખાવા. ત્યાં ખીર ખાવા સ્પેશિયલ બોલાવી હતી? ના, હરીફાઈ હતી. હરીફાઈ એટલે સ્પર્ધા. આપણે સ્કૂલની અંદર સ્પર્ધા હોય છે ને, અત્યારે તો કોરોનાના હિસાબે બધું બંધ થઈ ગયું છે, પણ વક્તૃત્વ સ્પર્ધા, ભજન સ્પર્ધા, એમાં આપણે ગીતો ગાઈએ છીએ હે ને, પછી એમાં આપણા નંબર આવે છે, એવી સ્પર્ધા હતી. હવે આગળ સુથાર. આનું વાંચન થાય સુથાર. કુંભાર. મોચી. ચંપલ. ચંપલ. મ્યાઉ. મ્યાઉ. 11 રાઉન્ડ. રાઉન્ડ. બિલ્લી એટલે બિલાડી. હવે 12 નંબર ખીર. બરાબર, ખીર. હવે આમાં આપણે કેટલા બધા સમાજ સેવકો જોયા. પિંજારો, ધોબી, ખેડૂત, વણકર, મોચી, કુંભાર, સુથાર વગેરે વગેરે વગેરે. આ સમાજ સેવકો આપણા માટે કંઈક ને કંઈક કામ કરે છે. ફરી એકવાર બોલી જઈશું. દિલ્હી, બિલ્લી, પિંજારો, ધોબી, ખેડૂત, સુથાર, કુંભાર, મોચી, ચંપલ, મ્યાઉ મ્યાઉ, રાવ રાવ, ખીર. આપણે વાંચતા તો આવડે છે, કેવું તૂટક તૂટક વાંચીએ છીએ, બરાબર. આમાંથી ઘણા બધા સારું વાંચે છે અમુક વિદ્યાર્થી, પણ આપણે કોઈ પણ પાઠ જોઈએ તો આપણે એના અઘરા શબ્દો લખતા શીખવું પડે. બીજો એક શબ્દ લખાવું, કે મેં લખાયેલો જ છે પણ ફરી રિપીટ કરીશ. મની ઓર્ડર. 14 દુખડા. 15 પરબિડિયા. આ અઘરા શબ્દ છે, એવા શબ્દ છે, બરાબર. આ 15 શબ્દો નોટમાં 5-5 વાર સારા અક્ષરે લખવાના છે. આ વાર્તામાં તમને મજા પડી. ઘરે પાઠનું વાંચન 2 વાર કરજો અને વાંચી અને જાતે સમજાય એવી સરસ મજાની વાર્તા છે. આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાં આ પાઠના
પ્રશ્નોના જવાબ આપણે લખીશું. બરાબર. આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ફરી